કડોદરા ગામની પવિત્ર ધરતી આધ્યાત્મિક ભાવનાથી ઉત્પ્રોત બની ગઈ, જ્યાં હરિધામ સોખડાના પૂજ્ય સંતોનું ભવ્ય આગમન થયું અને સમગ્ર ગામે ભક્તિભાવ સાથે આ પવિત્ર પળોને માણી હતી. ભરૂચ જિલ્લાના કડોદરા ગામમાં હરિધામ સોખડાના પૂજ્ય સંતો પ્રેમ સ્વરૂપ સ્વામી, બોસ સ્વામી, ધર્મપ્રિય સ્વામી સહિત અન્ય સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આગમનનો મુખ્ય હેતુ શિક્ષાપત્રીના 200 વર્ષ પૂર્ણ થવાના પાવન પ્રસંગની ઉજવણીના ભાગરૂપે ભક્તોને આમંત્રણ આપવાનું અને આશીર્વાદ વરસાવવાનો હતો. આગામી તારીખ 25, 26 અને 27 ડિસેમ્બરના રોજ યોજાનારી વિશાળ સત્સંગ સભાને લઈને ગામમાં આધ્યાત્મિક ઉર્જાનો વિશેષ માહોલ જોવા મળ્યો હતો. સંતોના પવિત્ર આશીર્વાદ અને સંત વાણીનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ પવિત્ર પ્રસંગે કોંગ્રેસના અગ્રણી સુલેમાનભાઈ પટેલ અને સુરેશભાઈ પરમાર દ્વારા પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીને હાર અર્પણ કરીને આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય સત્સંગ સભાને સફળ બનાવવા માટે કડોદરા ગામના યુવાનો છેલ્લા 4 થી 5 દિવસથી સતત તનતોડ મહેનત કરી રહ્યા છે. ગામના વડીલો સતીશભાઈ અને ગિરીશભાઈના માર્ગદર્શન હેઠળ યુવાનો દ્વારા સમગ્ર આયોજન ખૂબ જ સુંદર રીતે સંપન્ન કરવામાં આવ્યું હતું. કડોદરા ગામમાં ભક્તિ, એકતા અને સેવાનો અનોખો સંગમ જોવા મળ્યો, જ્યાં સંતોના આશીર્વાદે સમગ્ર વાતાવરણને દિવ્ય બનાવી દીધું. વડીલોના કહેવા અનુસાર આવા આધ્યાત્મિક પ્રસંગો માત્ર સમાજને ધાર્મિક માર્ગે પ્રેરિત કરતા નથી, પરંતુ યુવાનોમાં સેવા અને સંસ્કારની ભાવનાને પણ મજબૂત બનાવે છે. સર્વજન સુખાય સર્વજન હિતાય ભગવાન સ્વામિનારાયણ જે શિક્ષાપત્રી આપી છે એ એના 200 વર્ષ પૂરા જઈ રહ્યા છે. એનો આત્મીય યુવા મહોત્સવ 25, 26, 27 હરિધામ સોખડા ખાતે આત્મીય યુવા મહોત્સવ ઉજવવાનો છે. એના નિમિત્તે પ્રેમ સ્વરૂપ સ્વામીજી વાગરા તાલુકામાં જે સત્સંગ માટે જ્યારે બાણુથી હરિપ્રસાદ સ્વામીને બધા પધારતા એનું આમંત્રણ માટે પ્રેમ સ્વામીજી અહીં પધાર્યા છે અને સત્સંગનો વિકાસ થાય અને શિક્ષાપત્રી પ્રમાણે સૌચિત્રા થાય એનું આમંત્રણ આપવા માટે અને સર્વે ભક્તોને દર્શન આશીષ આપવા માટે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ અહીં પધાર્યા છે. એ રીતે આ કડોદરા ગામે અહીં સભાનું આયોજન સર્જન. 45 ડિગ્રી ગરમી પર અહીંયા છે 100% ચિલ અને 0 સ્ટ્રેસ. સુરતમાં એવી જગ્યા છે જ્યાં સમર હોલિડે ગોવા કરતા પણ મસ્ત લાગે. આ છે સુરતનું હિડન સમર એસ્કેપ, ડાયમંડ સિટી વોટર પાર્ક. અહીંયા સ્ટ્રેસ દૂર થઈ જાય અને ફન તો ફૂલ ઓન છે બોસ. અહીંયા જાયન્ટ સ્લાઇડ્સ, વેવ પૂલ અને ક્રેઝી રાઇડ્સ છે જે તમને થોડા જ સેકન્ડ્સમાં રિયલ લાઈફ એડવેન્ચરનો ફીલ આપે છે. જો તમે થ્રિલ કરતા ચીલ વધુ પસંદ કરો છો તો અહીંયા તમને રિલેક્સેશન પૂલ અને ફ્લોટિંગ ટ્યુબ તમને પરફેક્ટ સમર બ્રેક આપશે. અને ફન પછી એનર્જી રિચાર્જ તો કરવું જ પડે ને. તો અહીંયા ફૂડ પ્લાઝા પણ છે જ્યાં ફાસ્ટ ફૂડ, બેવરેજીસ, એની સાથે અનલિમિટેડ ગુજરાતી ફૂડ પણ તમે ફૂલ એન્જોય કરી શકો છો અને લિમિટેડ છાશ અને સ્વીટ્સ મળે છે. તો આ સમરમાં એસી રૂમમાં બેસવા કરતા એક દિવસ ડાયમંડ સિટી વોટર પાર્કમાં સ્પેન્ડ કરો ને એ ફ્રેન્ડને ટેગ કરો જે સમર આઉટિંગ પ્લાન કરે છે ને રેટ જાણવા માટે અમારા પેજને ફોલો કરો. લોકેશન અસ્તગામ, સેવાની ચોકડી, કામરેજ, સુરત. गया हूँ जैसे